father-in-law and mother-in-law. For a wife, it is an issue to be discussed very seriously. Because a wife is always struggling. Wife will be a victim. ક્યાં સુધી કોઈની પણ દીકરીને વહુ જ માનવાની આ પ્રથા ચાલુ રહેશે? દીકરી સાથેનો જે વ્યવહાર કરીએ છે એ વહુ સાથે કેમ નહીં? બોલવાનું તો વહુ બેટા, પણ વહુ બેટા ગધેડાને બળદિયા કરતા વેટ કરો આ ઘરની, જીવો ત્યાં સુધી. ક્યાં સુધી આવું કરીશું? અને પાછી અપેક્ષા શું છે? આપણી દીકરી જ્યારે કોઈ ઘરે વહુ બનીને જશે ત્યારે અમારી દીકરીને તમે તો મારી નાખશો. કામ કરાઈને ત્રાસ કરો છો મારી દીકરી પર. જરા દયા નથી આવતી ત્યારે આ બધું આવે છે. અને જ્યારે કોઈની દીકરી તમારે ત્યાં આવે છે વહુ બનીને ત્યારે દીકરી નથી. તમારી દીકરીને એનો પતિ શોપિંગ કરવા લઈ જાય, પિક્ચર જોવા લઈ જાય, હોટલમાં લઈ જાય, ટુરિંગ કરાવે તો જમાઈ રાજા કેટલા સારા છે. દીકરી બહુ નસીબદાર છે. અને તમારો દીકરો દીકરીને મોલમાં લઈ જાય, હોટલમાં વીકેન્ડમાં જમવા લઈ જાય, પિક્ચર જોવા લઈ જાય, કાશ્મીર કુલ્લુ મનાલી લઈ જાય તો બહુ ખેલો છે. બહુએ ગુલામ બનાવી દીધો છે. કયું માપ આપણે રાખવું છે? કયું માપ રાખવું છે? એવું કેમ ન બને કે એ મમ્મી પપ્પા કહે છે તો આપણે મમ્મી અને પપ્પા બનીને દેખાડીએ? એવું કેમ ના બને? કેમ मैं तो भूल चली बाबुल का देश पिया का घर प्यारा लगे, सासू जी मेरी है ममता के मूरत, पिता जैसा ससुर जी का वेश. આ કવિએ લખી કાઢ્યું ગીત. એ ગીત છે, એ બની નહીં શકે. પિતા માટે પિતા તરીકે સસરા નહીં હોઈ શકે ક્યારેય. સાસુ માં નહીં બની શકે. કેમ? શા માટે તમારે કાયમ સાસુ અને સસરા જ રહેવું છે? ગુલામ ખરીદી લાવ્યા છીએ આપણે. નોકરડી છે, હા, મફતમાં નોકરી છે. બાર નોકરોના ભાવ સાંભળો, ખબર પડશે. હજારો ના આપવા પડે ને. રસોઈયાના ભાવ હજારો આપવા ના પડે ને. છોકરા ઉછેરી આપનારા લોકોને હજારો આપવા ના પડે ને. મફતમાં આવી ગઈ છે વહુરાણી. કમાલ કરીએ છીએ આપણે. નહીં, આ નહીં બદલાય તો જે કહેવત હતી ને, 100 દાડા સાસુના 1 દાડો વહુનો, બદલાઈ જશે. બદલાઈ જશે. 100 દાડા 100 વહુના થઈ જશે.
એક પણ દાડો સાસુનો નહીં હોય. સાસુના દાડા ભરાઈ જશે. આવી રીતે સમાજ ખતમ કરી કાઢવો છે કે સાચા અર્થમાં એ બહુ બા છે જ નહીં. એ દીકરી છે અને તમે સાચા અર્થમાં મા બાપ છો. એ બહુ પિયર જવાનું જ ભૂલી જાય. પિયરિયાઓ સંદેશા પર સંદેશા મોકલે, ફોન પર ફોન કરે, જીદ કરે, લેવા આવે, તોય બહુ જાય નહીં. ના ભાઈ ના. ના ના, પતિ તો પ્રેમ કરે છે પણ ઘર આખું નહીં જઈ શકાય. મારે હું આ લોકોને છોડીને ના આવું ને. મારા મમ્મી પપ્પા, મારું ઘર આ ઊભું કરી શકાય. આ ફિલ્મમાં નથી. આવા સોનેરી ચિત્ર સૂરજ બળજાત્યા માત્ર સાથ સાથમાં કે હમ આપકે હૈ કોનમાં બતાવે, એ એટલા માટે જ બતાવે છે કે કદાચ આ સંબંધો સ્વર્ગ જેવા બની જાય. અને સાચું કહું, ખરેખર કેટલીક જગ્યાએ બન્યા છે અને વહુઓની દાદાગીરી વગર બન્યા છે. કેટલા બધા ઘરમાં જઈએ તો ખબર નથી પડતી કે આ દીકરી છે કે વહુ. એવી રીતે જવાય છે. ત્યાં સાસુ અને સસરા વાળી પોસ્ટ ખતમ થઈ ગઈ. સાચે સાચ એ મારા મમ્મી પપ્પા છે એ હૃદયપૂર્વક સ્વીકારી લેવામાં આવ્યું. હવે વહુ નથી, હવે દીકરી છે. આવું છે અને એ અદ્ભુત છે. પણ એવું બધે થઈ જાય તો બધે જ આવું થઈ જાય તો ગજબ થઈ જાય. નહીં, પરિવર્તનો કેટલા બધા આવે છે. ધોકાના બદલે વોશિંગ મશીન આવી ગયું, ઘંટીના બદલે ઘરઘંટી આવી ગઈ. કેટલા બધા પરિવર્તનો ઘરમાં આવ્યા. આ એક પરિવર્તન ના લાવી શકાય. અદ્ભુત કામ થઈ જાય.